રવિવારે જયપુરની બે હોસ્પિટલમાં બોમ્બ હોવાની માહિતી મળી છે। બોમ્બ હોવાની માહિતી મળતા મોટી સંખ્યામાં પોલીસ જયપુરની સીકે બિરલા અને મોનીલેક હોસ્પિટલ પહોંચી છે। બોમ્બ સ્ક્વોડ પણ હાજર છે। દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર કાઢી પછી તપાસ કરવામાં આવી રહી છે। કલકત્તામાં ડોક્ટર યુવતી પર બળાત્કાર અને હત્યાના બનાવ બાદ ગૃહ મંત્રાલય દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક આદેશ કર્યો છે। ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોને દર 2 કલાકે મોનિટરિંગ કરવા સૂચના આપી છે। અમેરિકાના નોર્થ કેરોલિનામાં 36 વર્ષીય ગુજરાતીની તેના સ્ટોરમાં લૂંટ દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી। માહિતી અનુસાર એરપોર્ટ રોડ પર ટોબેકો હાઉસના માલિક મૈનાક પટેલની મંગળવારે વહેલી સવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી। ગોળી વાગ્યા બાદ મૈનાક પટેલે સારવાર માટે નોવન્ટ હેલ્થ રોવાન મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેણે દમ તોડી દીધો હતો। રશિયાના પૂર્વ કિનારે 7.0ની તીવ્રતાનો ખૂબ જ મજબૂત ભૂકંપ આવ્યો છે। આ ભૂકંપ એટલો જોરદાર હતો કે તેના કારણે રશિયાના સિવલુચ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો। રશિયન સરકારી મીડિયા ટાસે આ જાણકારી આપી છે। દક્ષિણ આફ્રિકાએ બીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝને 40 રને હરાવી દીધું। આ સાથે જ તેણે 2 ટેસ્ટ મેચની સિરીઝ પણ 1-0થી જીતી લીધી છે। બંને ટીમ વચ્ચે ટેસ્ટ સિરીઝ પ્રથમ મેચ ડ્રો રહી હતી। વેસ્ટ ઇન્ડિઝ સામે દક્ષિણ આફ્રિકાની આ સતત 10મી ટેસ્ટ સિરીઝ જીતી છે, જેમાં તેમના સ્પિનર કેશવ મહારાજે રેકોર્ડ બ્રેક પ્રદર્શને મહત્વની ભૂમિકા ભજવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાના કામો માટે ₹381.16 કરોડની મંજૂરી આપી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર નર્મદા બંધ એકતાનગરમાં નિર્માણ પામી છે। ઝારખંડના પૂર્વ સીએમ અને જેએમએમ નેતા ચંપાઈ સોરેને આજે ભાજપમાં જોડાઈ શકે છે। તેઓ પોતાના કેટલાક ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચી ગયા છે। બીજેપી નેતાઓને મળ્યા બાદ તેઓ બપોર 3 વાગે બીજેપી હેડક્વાર્ટરમાં પાર્ટીમાં સામેલ થઈ શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ચંપાઈ એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા દિલ્હી જવા રવાના થયા છે। ચંપાઈ સતત શિવરાજસિંહ ચૌહાણના સંપર્કમાં છે। કલકત્તાની હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યા મામલે સીબીઆઈ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સીબીઆઈ દ્વારા આરોપી સંજય રોયનો સાયકોલોજીક ટેસ્ટ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈ સીબીઆઈની ટીમ વહેલી સવારે કલકત્તા પહોંચી હતી। હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા ભારે રાજકીય ઉથલપથલ જોવા મળી રહી છે। લગભગ 4.5 વર્ષથી ભાજપના ગઠબંધન ભાગીદાર તરીકે સત્તામાં રહેલી કિંગ મેકર જનનાયક જનતા પાર્ટીના 4 ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે, જ્યારે 3 ધારાસભ્યોએ પાર્ટીથી દૂર લીધી છે। તેથી જેજેપીના કુલ 10 ધારાસભ્યોમાંથી ફક્ત 3 જ વ્યવહારિક રીતે પાર્ટી સાથે બાકી છે। સીબીઆઈ કલકત્તાની આરજીકર હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસની તપાસ કરી રહી છે। શનિવારે સીબીઆઈએ આ મામલે હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલની લગભગ 13 કલાક સુધી પૂછપરછ કરી હતી। મોડી રાત્રે ટોળા દ્વારા હોસ્પિટલ પરના હુમલાને ધ્યાનમાં રાખી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હોસ્પિટલની આસપાસ બીએનએસની કલમ 163 લગાવી દીધી છે।